ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નાનકડા એવા બ્લોગમાં. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. 12 વાગી ગયા અને હું તો નીકળી ગઈ અર્થને લેવા માટે. સાયકલ કાલથી સાયકલ લાવવાની હોય. આજે વરસાદ જેવું હતું ને એટલે એક્ટિવા, કાલથી સાયકલ ઓલે. બુક્સ એટલી બધી આપી. ઓહો હો. તો એમાં બધામાં હોમવર્ક હશે ને? હે હા, શું છે એમાં? અવાજ ન આવવો પડે, એને સાઉન્ડ કહેવાય. હા હા, ઈ શું છે? એચ. હા, આટલું મસ્ત કર્યું. અરે વાહ, ઈ આપ્યું. ઓહો હો. તો આ કયો એચ છે ને આ કેપિટલ? હા, અને ઓલી બુકમાં શું આપ્યું? એમાં આપ્યું. ઓહો હો. 4 બુકમાં આપ્યું. હે, ઈ શું કર્યું? તો આ શું છે બધું? HW એટલે? HW એટલે? હા, ને અહીંયા શું છે? આ શું? CW એટલે? હા, કઈ કરે? આ કરાવી. આ કઈ છે? હે, આ કઈ છે? Bits of paper, પછી make the place untidy. પછી pick them up. બુક માથે એને કે બુક માથે પગ નહીં મૂકવાનો, એ સરસ્વતીમાં કહેવાય. પછી એને કહેવાનું પગે લાગી લે, તે સરસ્વતીમાં ઉપર પગ મૂક્યો એમ કહેવાય. લે હવે બેગ મૂકી દે ફટાફટ ને પીપી કરીએ. હા, પીપી કરી લે. નહીં ધોવાય નહીં, ખરાબ થઈ જાય. પછી તો ઘરે આવ્યા CID વાળા ને મંડાઈ તો ઘરના ફોટા પાડવા. પછી તો કે ઘરમાં કેટલા જણા છો ને હું વાહન છે ને ઉપરથી કઈ પાડવાના છે ફોટા? બસ આટલું જ. CID વાળા ગયા જ્યાં રસોઈને છું મોડું. અમે મમ્મી દીકરો બે ગયા રસોડામાં. મેં મૂકી દીધા અહીંયા રોટલા ને આ અમારો લિટલ હેલ્પર કાપે છે ભીંડો. પછી શાકે તારે બનાવવાનું છે કે એમ? તને આવડશે શાક? હા ઠીક, સારું. લે બધો કાપી નાખીશ ને, હું 2 રોટલા બનાવું ત્યાં કાપી નાખીશ ને બધો. બસ હવે ભીંડો નાખી દે. થાળીમાંથી નાખી દેવાનો બધો. પછી તો હુઈને ઉઠીને આપણે લઈને બેસી ગયા ગોળ સકવડું. હવે હું બને એ તો તમને આગળના વિડીયોમાં પછી બતાવશું બની જાય એટલે. ચા અને અહીંયા થઈ ગયો છે અમારા ભાઈનો ડોઝ રેડી. તો લ્યો ભાઈ તમારો ડોઝ. અમારે આ ડોઝ મારે ને પછી જ ઊભું થવાય, ત્યાં સુધી ઊભું જ ન થવાય એનાથી. લ્યો ને આજ તો છે શનિવાર એટલે વાગ્યા કેટલા? 5:30.
5:30 વાગ્યા ને ત્યાં તો ઉઠી જો. શનિવાર હોય ને એટલે હળવળિયો ઉપડે કા ક્યાંક ને ક્યાંક જવાનો. ને હવે મારી લઈ છે ડોઝ. આગળ ડોઝ મારી લઈ, બેટરી ચાર્જ કરી લે એટલે બેટરી મનશે દોડવા. તમે કોને ચા પીવાની બાકી છે? અમે નીકળી ગયા અમારી ફંટી લઈને કા ચક્કર મારવા. હાલ બાત કરી દે આ બાજુ. પહોંચી ગયા ગાર્ડનમાં. ઠંડા ઠંડા વાતાવરણમાં ખાઈ લીધું ઠંડુ ઠંડુ આઈસ્ક્રીમ. તો વિડીયોને કરીએ અહીંયા પૂરો અને બન્યા રહેજો નેક્સ્ટ વિડીયોમાં.